યમુનાજીમાં 3 રેણુ આવે. પહેલી યમુનાજી ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેઈ. યમુનાજી શું આપે છે? ચરણ કમલની રેણુ. 3 રેણુ યમુનાજીમાં બિરાજમાન છે. એમ તો મહાપ્રભુજી પણ યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે. મહાપ્રભુજી 2 જગ્યાએ રેણુને યાદ કરે છે. એક, અહીંયા યમુનાજીમાં જલ કરતા પણ અધિક મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે, પણ કોની? મુરારી પદ પંકજ. મુરારી પ્રભુની ચરણની રજ. રજનો મહિમા આપણે ત્યાં બહુ છે. રજ મળે એનું મહાત્મ્ય તો છે જ કે રજની પ્રાપ્તિ, પણ રજનું સ્મરણ કરી લો ને. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વિયાનામ તાન નિજાચાર્યા પ્રણમામી મુહુર્મુહુઃ. કેવલ એ રજ મળી જાય, એનું સ્મરણ મળી જાય, તો એ ચિંતાઓની પરંપરાઓ હણાઈ જાય. એવી રજનો મહિમા એ મહાપ્રભુજીની હોય, એ ગુસાઈજીની હોય, એ ઠાકોરજીની કે શ્રી યમુનાજીની. આ ચારેની રજનો મહિમા. તો સૌથી પહેલી રજ યમુનાજીમાં જ્યારે તમે પાન કરો અથવા આશ્રય કરો, યમુનાજીના તટ ઉપર બેસો તો એ રજ શરીર પર લાગી જ જાય તમારે. અને પાન કરો તો જલ સાથે રજ ભીતર પ્રવેશ કરે છે. તો આ રજ શું છે? મુરારી. કેમ કૃષ્ણ ન કહ્યું, ગોવિંદ ન કહ્યું, ગોપાલ ન કહ્યું, પણ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો મહાપ્રભુજી. અને આ શબ્દ મુરારી યમુનાજી સાથે વેણુ ગીતમાં ગોપીજનોએ પણ પ્રયોગ કરેલો છે. નદ્યસ્તદાત દુબધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મે ભુજૈર મુરારે ગૃહંતિ પાદયુગલમ કમલોપહારા. જ્યારે વેણુ ગીતમાં નદીઓનું, યમુનાજી આદિનું વર્ણન કર્યું, તો કે વેણુ સાંભળી અને આ યમુનાજી આદિ પોતાની તરંગ રૂપી ભુજાઓને લાંબી કરી અને તટ ઉપર જતા ઠાકોરજીના ચરણને પકડવાની કોશિશ કરે છે. મુરારી શબ્દનો પ્રયોગ ત્યાં આવ્યો અને અહીંયા પણ મહાપ્રભુજીએ કર્યો. કારણ આ મુરારી નામ પ્રભુનું કેમ છે? કારણ કે 16,000 કન્યાઓને જ્યારે નરકાસુરે કેદ કરી રાખી હતી, ત્યારે ભગવાન એ 16,000 કન્યાઓને મુક્ત કરાવવા માટે પધાર્યા. એનો કિલ્લો હતો ને ચારે બાજુ જલ, અને એ મૂર નામનો દૈત્ય એની રક્ષા કરતો અને પહેરેદારી કરતો. મૂર્ખો નરક રક્ષક, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ મૂર નામનો દૈત્ય નરકનો રક્ષક છે. અને ભગવાને આ મૂરને માર્યો એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી. હરી એટલે શત્રુ. આ 5 મુખવાળો દૈત્યાહ પંચશિરાજલા, અશ્રદ્ધાના, પાપાત્મા, એવા 5 મુખ એના કયા છે. અત્યારે એ ચર્ચામાં નથી, તો લાંબી ચર્ચા. તો આ 5 મુખ એટલે કે જ્યાં સુધી આ દોષ છે ત્યાં સુધી પ્રભુ સાથે જીવનો સંબંધ નથી થતો. એ પ્રતિબંધ દોષ રૂપ આ મૂર નામનો દૈત્ય છે. અને ભગવાને એને માર્યો એટલે કે એ અસુરને નથી માર્યો, પણ ભક્ત અને ભગવાનને મળવામાં જે પ્રતિબંધો છે એ પ્રતિબંધોને ભગવાને દૂર કર્યા છે. તો જે ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધોને દૂર કરવા વાળા કોણ? એના અધિષ્ઠાતા છે મુરારી ભગવાન. અને એ મુરારીની ચરણ રજ અહીંયા છે. એટલે કે આ રજમાં પણ એ જ સામર્થ્ય છે જે મુરારીમાં સામર્થ્ય છે. જે કાર્ય મુરારી કરે છે એ જ કાર્ય આ રજ કરે છે. તો શું કરે છે આ રજ? કે જ્યારે યમના પાન કરો અને રજ તમારી ભીતર જાય તો તમારી ભક્તિમાં જે કાંઈ પ્રતિબંધ આવતા હોય એ બધાની નિવૃત્તિ યમુનાજી કરી દે છે. એ પ્રતિકૂળતા અનુકૂળતા કરી દે, અપ્રાપ્ય પ્રાપ્ય કરી દે, અને જે વિક્ષેપ રૂપ હોય એનાથી નિવૃત્ત કરી દે. ભક્તિમાં જો ભક્તિમાં દુઃખ જ આડે નથી આવતા, ઘણીવાર સુખ પણ આડે આવતા હોય છે. પ્રતિકૂળતાઓ જ આડે નથી આવતી, ઘણીવાર સંસારની અનુકૂળતાઓ પણ ભક્તિ કરવા નથી દેતી. એટલે જીવનમાં એમ નહીં માનવું કે ખરાબ વસ્તુ જ નડતર છે. ઘણા કહેવાતા સારા વ્યક્તિ, વસ્તુ, વ્યવસ્થાઓ પણ આપણી ભક્તિને આડે હોય છે. આપણે એમ માનીએ કે પ્રતિકૂળતા જ વિક્ષેપ છે. ના, અનુકૂળતાઓ પણ વિક્ષેપ ઘણીવાર થઈ જાય. જ્યારે બહુ જ અનુકૂળ માહોલમાં હોઈએ ત્યારે પ્રમાદ પણ જાગી જાય પ્રભુની ભક્તિમાં. તો જીવનમાં તો પુણ્ય કરવામાં, ભક્તિ કરવામાં જે વસ્તુ વિક્ષેપ રૂપ હોય એ પ્રત્યે સાવધાન જરૂર રહેવું જોઈએ. બધી વસ્તુને આપણે છોડી નથી શકતા, પણ એના પ્રત્યે સાવધાની જરૂર કેળવી શકીએ છીએ. ઘણીવાર
ખાડાઓ લોકો પૂરી નથી શકતા રસ્તામાં, તો બોર્ડ તો ચોક્કસ મારે, પણ સાવધાન, સ્પીડ ધીમી રાખો. અહીંયા કદાચ જૂનો પુલ હોય ને તો એને સમારકામ કરવા માટે ઘણો બધો ખર્ચો કરે. ઇન્ડિયામાં તો એક બોર્ડમાં જ સમાધાન થઈ જાય કે આ બ્રિજ જૂનો છે, ધીમે કાર ચલાવવી. એમ કે આટલો ખર્ચો કરો તો એક બોર્ડ ના મારી દઈએ, તો મૂળ વાત એ પણ થઈ જાય. તો ઘણી વાર ઘણી વસ્તુને આપણે સમાધાન નથી કરી શકતા, ઘણી વસ્તુને છોડી પણ નથી શકતા. એ જીવનના અભિન્ન અંગ રૂપ હોય, પણ જે વિક્ષેપ રૂપ છે એના પ્રત્યે સાવધાની તો ચોક્કસ કેળવી શકીએ કે હા, આને કારણે મારી ભક્તિમાં પ્રતિબંધ આવી શકે એમ છે. તો આ મુરારી પ્રભુની ચરણ રજ યમુનાજીમાં છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદી. બીજું, રોજ ઠાકોરજી ગાયોને લઈ અને જલ પાવવા માટે યમુનાજીમાં પધારે છે. અને ગાયો પણ ચાલતી ચાલતી આવે ત્યારે એમના ખુરમાં વ્રજની રજ લાગી, એટલે કે યમુનાજીમાં ગાયોની ખુરરજ પણ ભળેલી છે. અને એને બહુ પવિત્ર માનવામાં આવ્યું છે કે ગાયો જ્યારે વનથી પાછી આવતી હોય અને એમની ધૂળ ઉડતી હોય, એ ગોધુલી બેલામાં ઉડતી રજ જો આપણા શરીરમાં લાગે ને તો એ બધા જ પાપોમાંથી નિવૃત્તિ. વ્રજમાં રજના સ્નાનની પણ મહત્તા છે. જો આપણે ત્યાં એ પ્રસંગ આવે છે પ્રભુદાસ જલોટાની વાર્તામાં, મહાપ્રભુજી પ્રભુદાસ જલોટાને કહ્યું તમે પ્રસાદ લો. ત્યારે પ્રભુદાસે કહ્યું કે અરે મેં તો હજી સ્નાન નથી કર્યું. અને ત્યારે મહાપ્રભુજીએ સમજાવ્યું, તમે વ્રજમાં છો, અહીંયા જલથી સ્નાન કરવું જરૂરી નથી. વ્રજની રજ પણ અડી જાય ને તો એ પણ એક સ્નાન જ છે. આ રજનું સ્નાન એ મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ વ્રજની રજ અડે તો એ પણ રજનું સ્નાન માનવામાં આવ્યું. તો આપણે ત્યાં જૂના સમયમાં મરજાદી વૈષ્ણવ માટી રાખતા, રજથી સ્નાન કરતા. રજનું ને પણ પવિત્ર કરવાના સાધનોમાં રજને, માટીને પણ એક પવિત્ર માનવામાં આવ્યું છે. કારણ કે તમારા શરીરમાં પણ એ માટીનો એક ભાગ છે, પૃથ્વીનો એક ભાગ છે, જલનો એક ભાગ છે, તેજનો એક ભાગ છે. એ જ તમને શુદ્ધ કરી શકે છે. આપણે ત્યાં શું કરીએ કે જેમ નાનકડા દૂષિત જલ વાટકામાં હોય, એમાં 2 ચમચી ચોખ્ખું પાણી નાખો તો એ પણ ગંદુ થઈ જાય ને. પણ એ નાનકડો વાટકો ચોખ્ખા તળાવમાં નાખી દો તો એ પવિત્ર ના થઈ જાય. એમ આપણે બધા અનેક દોષોથી ભરેલી, દૂષિત દોષોથી ભરેલી વાટકીઓ છીએ. અને મહાપ્રભુજી કહે બ્રહ્મ સંબંધ લઈ અને કૃપા સાગરમાં ભેળવી દે તો ગંગા ત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિર વર્ણના. મહાપ્રભુજી નદી નાળા ગંગાજીમાં આવતા હોય, પહેલા નાળો હોય પણ ગંગાજીમાં ભળે તો ગંગા રૂપ થઈ જાય. તો જ્યાં દૂષિતતા છે અને જ્યાં પવિત્રતા છે ત્યાં દોષને ઢોળો છો. મોટાઈ જ્યાં છે તમે શુદ્ધ થઈ જાય. એમ પવિત્ર થવાના પણ આ બધા પ્રકારો છે, હમણાં ચર્ચામાં નથી જતો, પણ મૂળ વાત પર આવું. જો ગાયોની ખુરરજ એમાં છે. અને ત્રીજું, રોજ જલ કો ઘઈ ઘટ નેહ ભરલાઈ. સો ઘટ નેહ ભરલાઈ, રોજ ગોપીજનો જલ ભરવા આવે છે યમુનાજીમાં. સકલ ગોપ ગોપી વૃતે. ક્યાં કહ્યું? આ બંને પદ જુદા છે. ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે આ વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી, તો મથુરાજીમાં ગોપ ગોપીઓ ક્યારે ગયા? અરે ત્યાં સપ્તમી એક વચન છે, વિશુદ્ધ મથુરા તટે, તો વાક્ય પૂરું થઈ ગયું. અને સકલ ગોપ ગોપી વૃતે, આ જુદું વાક્ય છે. સકલ ગોપ ગોપીઓથી વીંટળાયેલા યમુનાજી ક્યારે એકલા નથી હોતા. અને પુષ્ટિ માર્ગમાં એકલતા બહુ નથી. અહીંયા યુથ છે, મંડળીઓ છે. જ્યાં વિપ્રયોગ પ્રધાનતા હોય, જ્યાં જ્ઞાન હોય, જ્યાં તાપ હોય, ત્યાં એકલતા હોય. પણ અહીંયા જ્ઞાન માર્ગમાં એકલતાની મહત્તા છે, રસ માર્ગ અને પ્રેમ માર્ગમાં યુથની મહત્તા છે. ગોપીઓ રડે છે ને તોય ભેગી થઈ. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રપંતશ્ચ ચિત્તદા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. અહીંયા યુથ છે. એટલે જો ને ફૂલ મંડળી, તો ફૂલઘરના બધા બહેનો હોય, આપણે ત્યાં શાક ઘર હોય, પાન ઘર હોય, બધાની કીર્તન મંડળી, આપણે ત્યાં સત્સંગ મંડળી, આપણે ત્યાં ફૂલ મંડળી, આપણે ત્યાં દરેકના મંડળ હોય છે. અહીંયા વ્રજભક્તો એકલા લાભ લેવા નથી જતા. ધોળમાં જશો ને, આ ચાલો સખી કરીએ, ચાલ સખી, એ સખી, સખીને ભેગી લઈ જાય છે. અહીંયા એકલા આનંદ લેવાનો ક્રમ નથી. અહીંયા તો બધાને ભેગા મળી વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. કારણ કે આ ઉત્સવ છે ને, ઉત્સવ એકલા ન થાય. બધું આપણા ઘરે પણ કોઈ ઠાકોરજીનો ઉત્સવ કરતા હોઈએ તો ક્રમ એવો છે કે 2 વૈષ્ણવને બોલાવીને પ્રસાદ લેવડાવવો.
આપણે ત્યાં વિવેક છે, વિધાન છે, આપણે ત્યારે ઉત્સવ થયો કહેવાય. કારણ કે અહીંયા તો પ્રતિ ક્ષણ ઉત્સવ છે. એટલે અહીંયા એકલતા નથી, અહીંયા તો યુથ છે. ગોપીજનોના પ્રત્યેક પ્રકારના, અહીંયા 19 પ્રકારના ગોપીજનો બતાવ્યા ને મહાપ્રભુજી, દરેકના યુથ છે. ગોપી ગીતમાં 19 શ્લોકો ગાયા. તો જે ચર્ચા કરી, સકલ ગોપ ગોપી વૃતે, ગોપ ગોપીઓથી વીટળાયેલા યમુનાજી છે. તો જલ ભરવા આવે, પનઘટ આદિ લીલા થાય, અને ગોપીઓ જલ ભરવા યમુનાજીમાં જાય ત્યારે ગોપીઓની ચરણ રજ પણ યમુનાજીમાં પધરાવે. અને આટલી રજ શ્રી યમુનાજી, કારણ કે ગોપીજનોની રજની પણ મહિમા કેટલી. ઉદ્ધવજી જેવા ભક્તો જયારે ભગવાન 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 કરતા કરતા બ્રજમાં ગયા, પાછા વળ્યા ને ત્યારે ભગવાન ભૂલાઈ ગયા. ગોપી 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 કરતા કરતા પાછા આવ્યા. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુ ભવિક્ષસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રય. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુ. ઉદ્ધવજીને શું યાદ રહ્યું? વેદ પુરાણ ભૂલાઈ ગયા અને ગોપીઓની ચરણ રજની સુધી રહી એને વંદન કરવા લાગ્યા. અભિક્ષણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. જે ત્રણેય લોકોને પાવન કરી રહી છે એવી ગોપીઓની ચરણ રજની વંદના કરી છે. તો આ ત્રણ રેણુ શ્રી યમુનાજીમાં રોજ પધરાવવામાં આવે છે. અને જ્યારે તમે યમુના પાન કરો છો ત્યારે આ ત્રણેય રેણુ એનું ગ્રહણ તમે કરો છો. અને ત્રણેયની મહત્તા, ઠાકોરજીના ચરણારવિંદની મહત્તા તો ગોપીજનો પણ ગોપી ગીતમાં કેટલું કહે છે. ગોપી ગીતમાં ગોપીજનો ગાન કરતા કહે, પ્રભુ આપના એ ચરણારવિંદ પ્રણતદેહી નામ પાપ કર્ષણમ. ચરણને વંદન પણ કોઈ કરી લે ને તેના પાપનું કર્ષણ કરનારા ઠાકોરજીના ચરણારવિંદ. તો વિચાર કરો, ચરણોદક, ચરણ રજ, ચરણ ગંધ અને ચરણ સ્પર્શ, આ ચારે રીતે ઠાકોરજી કૃપા કરે. પ્રભુના ચરણોમાંથી પધરાવેલું કેશ સ્નાન કરેલું એ જળ ચરણોદક. પ્રભુ જ્યાં ચરણ પધરાવીને આગળ વધી ગયા હોય એ ચરણની છાપ પડી હોય એ રજમાં, એ રજ નિત્ય ઠાકોરજી ગિરિરાજજીની તરેટીમાં અને યમુનાજીના તટમાં પોતાના ચરણોનો સ્પર્શ કરાવે. એટલે જ ગિરિરાજજીના મહિમા પણ વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં એ તરેટી શ્રી ગોવર્ધન કી નહીં. ગોપીજનો પણ વ્રજમાં જયારે ઠાકોરજીને ગોતે છે ને ત્યારે પ્રભુના ચરણોના ચિહ્નો દેખાય છે અને એમ થાય કે અહીંયાથી પ્રભુ પધાર્યા છે. ચરણની મહિમા અનેક પ્રકારથી, એટલે ચરણની મહિમા ખૂબ પ્રકારથી ગવાય છે, ગોપીજનોએ પણ ગાય છે. તો એ ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે. શ્રી યમુનાજી એ રજ, આ રેણુ સાધારણ નથી. યમુનાજી કેવા છે? આ કલિયુગના દોષોને હરી લેનારા છે. કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ કાટત પાપ અબધાર પેન. યમુનાજીનું એક નામ છે કાલિંદી. કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. કાલિંદીનો અર્થ જ થાય જે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા છે, એ જ કાલિંદી છે. તો કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ. વ્રજલીલાના જીવો જુદા છે અને આજનો જીવ એ કલિયુગનો જીવ છે. સમય જ્યારે બાંધી રાખે ને માણસને તો મોટા મોટા વિચારો પણ છોડાવી નથી શકતા એ બંધનથી. ઘણી વાર સારા સારા લોકોના સમય બગડે ને તો એમની પણ સત્યતા, એમની પણ સજ્જનતા ટકી નથી શકતી. એવું આ કાલ પ્રભાવી છે. કાલઃ કરાલઃ કૃષ્ણ ભક્તાન બાધતે. હરિરાયજી એટલે શિક્ષાપત્રમાં કહે આ કાલ છે ને બહુ કરાલ છે, પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી. એટલી તાકાત આ કાળમાં નથી, કારણ કે ભગવાન કાલાધિકો કૃષ્ણ, એમ મહાપ્રભુજી કહે કાલથી પણ અધિક કૃષ્ણ છે. કાલ તો એની વિભૂતિ છે, કાલ તો એને આધીન છે. એટલે અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભન. પ્રભુ પ્રગટ થયા ને ત્યારે શબ્દ વપરાયો, કાલ પણ સુશોભિત થઈ ગયો. એવા પ્રભુ છે, કાળના એ કાળ. એટલે કલયુગ જીવ ઉદ્ધારણ કારણ કાટત પાપ અબધાર પેની. આ યમુનાજીનું નામ એ એવું ખડગ છે, કારણ પાપને કાપવા બહુ અઘરા છે. કર્મનો સિદ્ધાંત એમ કહે છે, કરેલા પાપ એ પુણ્યો કરી લેવાથી કપાઈ જતા નથી. કર્મના સિદ્ધાંતને જો તમે સમજો તો તમને એમ થાય કે આટલા મારાથી પાપ થયા તો લાવ આટલા પુણ્ય કરી લો તો બેલેન્સ બરાબર થઈ જાય, 0-0 થઈ જાય. કર્મના સિદ્ધાંતોમાં આવું 0-0 થતું નથી.
કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે પાપ પાપની જગ્યાએ ભોગવવા પડશે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડશે. કોઈનાથી કોઈના છેદ ઉડતા નથી. એટલે એવી કોઈ કલ્પનામાં હોય કે ભલે ને જિંદગીભર પાપ કરીએ પછી પુણ્યો કરી લઈશું, પણ પુણ્યથી પાપ કપાતા નથી. કોઈ મોટામાં મોટું પુણ્ય નાનામાં નાના પાપને પણ કાપી શકતું નથી ને ભૂસી શકતું નથી. આ એક સ્પષ્ટ કર્મના સિદ્ધાંતને સમજી લેજો. પાપને કાપવા માટે એક જ કારણ, અને એ છે કૃષ્ણ. કૃષ્ણની શરણાગતિ. આપણે અત્યાર સુધી એમ સાંભળ્યું છે કરેલા કર્મો ભોગવવા જ પડે, કોઈ ન બચી શકે. ના, બચવાનો રસ્તો ભગવાને જ બતાવ્યો છે. પાપ છે તો બચવું કઈ રીતે? ભગવાન કહે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. જેણે પાપમાંથી મુક્ત કરવાની ગેરંટી લીધી હોય ને, દોડીને એના જ શરણમાં જવું પડે. બાકી કોઈ પણ ગમે ત્યાં દુનિયામાં ફરી આવો, લાભ આપવાની ગેરંટી આપશે, સુખ આપવાની ગેરંટી આપશે, પણ કરેલા પાપોમાંથી કોઈ મુક્ત કરાવી શકે એમ નથી. પણ ભગવાને આ અભય વચન ગીતાજીમાં આપ્યું છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો, હું તને કરેલા તે કરેલા તારા સમસ્ત પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું મારી શરણમાં આવી જા. શરણાગત થાય. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી. તો કલયુગ જીવ ઉદ્ધારણ કારણ. આ કલયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે કાટત પાપ અવધાર પહેની. શ્રી યમુનાજીનું નામ એવું છે, યમુનાજીની રજ એવી છે, યમુનાજીનું જલ એવું છે. મહારાણીજીના પાન જ્યારે જીવ કરે તો સમસ્ત પાપોમાંથી સમસ્ત દુરિત ક્ષયો. તમે યમનાષ્ટકના ફલમાં બોલો છો, જ્યારે યમનાષ્ટકના પાઠ કરો ને છેલ્લા શ્લોકમાં ફળ સુધી તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂર સૂતે સદા, અને પહેલું સમસ્ત દુરિત ક્ષય, બધા જ પાપોનો નાશ થઈ જાય, દુરિત નો ક્ષય થાય. યમુનાજીમાં એસા પકાટત પાપ અવધાર દે. જીવનમાં પાપ થયા છે ને, પશ્ચાતાપ તો કરવાનો છે, પણ પ્રાયશ્ચિત અને પશ્ચાતાપથી અધિક એમાંથી મુક્ત થવાનો એક રસ્તો યમુનાજીનું આરાધન. જેટલું યમુનાજીનું નામ લેશો એટલા યમુનાજીનો પ્રભાવ. યમુનાજીની ક્રિયાને કર્મ નથી, એનો પ્રભાવ છે. અગ્નિ પાસે જાઓ તો ગરમી એનો પ્રભાવ છે, માંગવી ન પડે કે મને ગરમી આપ. એમ યમુનાજીનું સ્મરણ કરો, સહજમાં પાપ ધોવાય છે. પાપથી મુક્ત કરનારા એ શ્રી. કારણ પાપમાંથી મુક્ત કોણ કરી શકે? જ્યાં ઠાકોરજીના ચરણારવિંદની રજ હોય ને, એનામાં જ સામર્થ્ય હોય. તમને એમ થયું કે જેનું બરાબર તો છે, તબિયત તો બરાબર છે, આ પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય. પણ સાહિત્યકારો છે ને પોતપોતાના અર્થો કરે. હવે એ જ શબ્દને થોડું છૂટું પાડું. પા એટલે ચરણ. પા પકરે પ્રભુજી મિલે, પા પકરે સુખ હોય, પા પકરે મુક્તિ મિલે. અને એટલા માટે પા એટલે ચરણ, પકરો સબ કોઈ. આ પકડી લો તો આ બધું જ થઈ જશે. કારણ નિત્ય એ પા એ ચરણ, એટલે તો પા ન કહીએ છે ને. યમુનાજીને શું કરી? પા ન, કારણ કે એમાં પા છે, ચરણ છે, અને એને ગ્રહી લે, એ તો છે પાન. આ જલપાન નથી, આ તો ઠાકોરજીના ચરણ રજ જે જલમાં છે એ જલના પાન છે. એ પા એમાં બિરાજમાન છે, ચરણ એમાં બિરાજમાન છે, અને એટલા માટે પાન છે. તો શ્રી યમુનાજી અને કાટત પાપ અવધાર. અનેક અનેક પ્રસંગો આપણા સાહિત્યોમાં અને પ્રસંગો જોવા મળે. કેટલા પ્રકારથી શ્રી યમુનાજી પાપમાંથી જીવને મુક્ત કરનારા છે, એની ઘણી બધી કથાઓ પ્રસિદ્ધ છે. અને પ્રાણપતિ પ્રાણસુત આયે ભક્ત હિતકારન સકલ સુખ કી તુમ જો હો શ્રેણી. પ્રાણપતિ શ્રી વલ્લભ, પ્રાણસુત શ્રી ગુસાઈજી, આ બંને પધાર્યા. ભક્ત હિતકારન, નિસ્સાધન જન હિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. મહાપ્રભુ શેના માટે પધાર્યા છે? આ ભૂતલ પર પધારવાનું કારણ શું છે? પ્રગટ્યા પરમ દયાલ. આપણે વલ્લભાખ્યાનમાં ગાઈએ છીએ ને, જગત ઈતલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. આ જગતનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે ને. તો પ્રાણપતિ પ્રાણસુત આયે ભક્ત હિત, ભક્તન હિત, આ દૈવી જીવોનું કલ્યાણ કરવા જ શ્રી મહાપ્રભુજી
અને ગુસાઈજી પધાર્યા છે. કારણ કે જે સાધન કરી શકે એના માટે તો ઉદ્ધારના માર્ગ હતા, પણ જે નિસાધન જનો છે એમના કલ્યાણનો માર્ગ કેમ પ્રશસ્ત થાય, અને એના માટે સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને પધાર્યા. એ જ પ્રભુ, એ જ મહાપ્રભુ વિઠ્ઠલ સ્વરૂપે શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો, હમ સરી કે મૂળ પતિત જન કહો કેસે નિસ્તરતે હો. પ્રભુના, મહાપ્રભુના ઘરે ફરી પ્રભુ ન પધાર્યા હોય તો અમારા જેવા મૂળ લોકો કેમ, એમનો ઉદ્ધાર કેમ થયો હોય? ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, આપણા ભાગ્યનો ઉદય થયો એટલે મહાપ્રભુજીને ગુસાઈજી પધાર્યા. તો આ ભક્ત હિત કારણ और सकल सुख की तुम जो हो श्रेणी, श्रेणी નો અર્થ થાય નિસરણી, સકલ સુખની. પ્રભુ સંબંધી જે પણ વ્રજભક્તોને મળેલા સુખ છે ને એની તમે શ્રેણી છો, શૃંખલા છો, નિસરણી છો, કે એક 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 પગથિયા ચડાવતા ચડાવતા આપ જ પ્રભુ સાથે અમારો હસ્તમેળાપ કરાવવાના છો. એવા આપ હે શ્રી યમુનાજી. કહ્યું ગોવિંદ પ્રભુ બિના રહત નહીં એક છીનું और अति ही आतुर चंचल जुनैनी. ગોવિંદ પ્રભુ બિન રહત નહીં એક છીનું. અને યમુનાજી કેવા છે, એક ક્ષણ ઠાકોરજી વગર રહી શકતા નથી. એવા સદા સંયોગીની શ્રી યમુનાજી છે. और अति ही आतुर चंचल जुनैनी. અને આપના નેત્રોમાં જ આપના હૃદયના ભાવો દેખાય છે. એમ ગાંભીર્ય પણ છે અને એમ ચાંચલ્ય પણ છે. આ બંને વસ્તુનો સુભગ મિલન શ્રી યમુનાજીના સ્વરૂપમાં છે. ચંચલ જુ નૈની, કારણ આપણા નેત્રો ચંચલ કેમ છે? કારણ કે અનેક જીવો પર આપણે કૃપા કરવાની છે. સહન કરે, સંકેત કરે ગોપીજનો પર. પ્રભુ કૃપા કરતા હોય અને કૃપાનો અનુભવ કરી યમુનાજી જ્યારે બધા ઉપર દ્રષ્ટિ કરે ને, તો જેના જેના પર યમુનાજીએ દ્રષ્ટિ કરી તો યમુનાજીને જે આનંદનો અનુભવ થયો એ દ્રષ્ટિ માત્રથી યમુનાજી સકલ ગોપીજનોને આનંદનું દાન કરી દે છે. એટલે તો આપણે પ્રભુની દ્રષ્ટિ, વલ્લભની દ્રષ્ટિ, યમુનાજીની દ્રષ્ટિ. कृपा कटाक्ष निहारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो मेरी कृति जिन नहीं देखो अपनो बिरद विचारो. આપણે ત્યાં તો દ્રષ્ટિ માત્રથી કૃપા છે. ગોપીજનો પણ ગોપી શરદ ઉદાસ સાધુ જાત સદ, પ્રભુ દ્રષ્ટિ માત્રથી આપ અમારો વધ કરતા હોય એમને એવું લાગે છે. પ્રભુની દ્રષ્ટિમાં કૃપા છે, શ્રી વલ્લભની દ્રષ્ટિમાં કૃપા છે, શ્રી યમુનાજીની દ્રષ્ટિમાં પણ કૃપા છે. અને એટલે કહ્યું અતિ આતુર ચંચલ જુનૈની. આપ આતુર શેના છો? પોતાના મનોરથ પૂરા કરવા માટે આતુર નથી, આપ તો ભક્તોના મનોરથ પૂરા કરવા માટે આતુર છો. અને એટલા માટે ચોથા યુથના અધિપતિ યમુનાજી, કુમારિકા યુથના અધિપતિ યમુનાજી છે. કારણ કે આ કુમારિકા ગોપીજનો જે હતા, જે બંગાળથી આવ્યા હતા, કે એની પણ ચર્ચા છે. અને એ ગોપીજનો પર યમુનાજીએ એવી કૃપા કરી કે 5 વર્ષની કુમારિકાઓ, કુમાર કોને કહેવાય? 5 વર્ષના. અને એના પર યમુનાજીએ તનુનવત્વનું દાન, અલૌકિક સામર્થ્યનું એવું દાન આપ્યું કે એમને પ્રભુએ રાસમાં અનુભવ કરાવી દીધો. આવી કૃપા શ્રી યમુનાજીએ કર્યું. અલૌકિક સામર્થ્યનું દાન, જે ભગવત રસ કૃપાનો અનુભવ કરી શકે એવા સામર્થ્યનું દાન શ્રી યમુનાજી એમને કર્યું. અને એટલા માટે આ ગોપીજનો ના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી છે. એટલે જ ઠાકોરજીને આપણે ઠાકોરજી કહીએ તો યમુનાજીને ઠકરાણી કહીએ તો શ્રી યમુનાજી ઠાકોરની ઠકરાણી કહેવાય. એમ અષ્ટપટરાણીમાંના કાલિંદીજી જુદા, જે પહેલા ચર્ચા થઈ, પણ આ તો ચતુર્થ પ્રિયા છે. ચતુર્થ છે પણ ચતુર પણ છે. યમુનાજી ચતુર્થ છે પણ ચતુર પણ છે. કેમ કરીને ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા એ કળા શ્રી યમુનાજી જાણે છે. અને એટલા માટે અહીંયા કહ્યું ગોવિંદ પ્રભુ બિના રહત નહીં એક છીનું. એક ક્ષણ પણ ન ઠાકોરજી યમુનાજી વગર રહી શકે છે, ન યમુનાજી ઠાકોરજી વગર રહી શકે. સદાય બંનેનો સાથ છે. શ્યામ સંગ શ્યામ વે રહી. અને અતિ આતુર ચંચલ જુનૈની. અતિ આતુર યમુનાજી છે. એટલે તો નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. ઠાકોરજી પધાર્યા એના પહેલા યમુનાજી ભૂતલ પર પધારી ગયા. ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુ થાય. ત્યાં આપણે આતુર શબ્દનો પ્રયોગ કર્યો. આતુરતાથી યમુનાજી પધાર્યા. જો કોઈ અગ્નિ સળગતી હોય અને નાનકડો દીકરો રમતો હોય, બાપ અને મા અને બાપુ પિતા બંને બેઠા હોય અને ક્યાંક ધીમે રહીને બાળક અગ્નિ તરફ જાય તો પિતા તો પછી ઊભા થાય, પણ મા દોડતી જઈને બાળકને ઉપાડી લે.
એમ જ્યારે સંસાર અગ્નિમાં દૈવી જીવો પડ્યા અને પોતાનું સ્વરૂપ ભૂલ્યા અને મોહાસક્ત બની સાધારણ જીવની જેમ સંસાર આસક્ત બની સંસારને પકડવા લાગ્યા, ત્યારે થયું યમુનાજીને આ સંસાર અગ્નિમાં મારા બાળકો બળી ન જાય. પ્રભુ તો પછી પધાર્યા, પણ યમુનાજી આતુર થઈને પધાર્યા અને નેહ કારણ શ્રી યમને પ્રથમાઈ ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. દોડતા જઈ અને બાળકોને ગોદમાં ઉપાડી અને સંસાર અગ્નિમાંથી બચાવી લીધા. એવા શ્રી યમુનાજી અતિ આતુર ચંચલ જુનેની. આપના નેત્રો ચંચળ છે. જોકે નેત્રોને અનેક ઉપમાઓ આપવામાં આવે છે. નેત્રોને ખંજન પક્ષીની ઉપમા આપવામાં આવે છે. ખંજન પક્ષી, ખંજન નયન રૂપ રસ માતે. બહુ જ ચંચળ હોય ખંજન પક્ષી. કમળની ઉપમા, ભ્રમરની ઉપમા, મત્સ્યની ઉપમા, નેત્રોને અનેક પ્રકારની ઉપમાઓ આપવામાં આવી છે. તો એ બધી જ ઉપમાઓ આ ચંચલ જો નૈની એમાં કહી અને આ બધી ઉપમાઓના અનેક પ્રકારના ભાવ શ્રી યમુનાજીના નેત્રોમાં વિદ્યમાન છે એ પ્રકાર બતાવ્યો. કારણ કે પ્રભુના નેત્રો અને વ્રજભક્તોના નેત્રો એ પરમ અલૌકિક છે. નયનમ મધુરમ, આપણે ત્યાં એટલે કહું નેત્રો મધુર છે, મધુરતાનું દાન કરનારા છે અને દ્રષ્ટિ માત્રથી કૃપા કરનારા છે.